નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। સોંગઢ તાલુકાના ડોસવાડા ગામની સીમમાં અજાણ્યા ટ્રક ચાલકે બાઇક સવારને 2 ઈસમને અડફેટે લેતા એકનું મોત નીપજ્યું। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ડોસવાડા ગામની સીમમાં આવેલ પેટ્રોલ પંપ નજીકથી અજાણ્યા ટ્રક ચાલકે નવાપુર તરફ બાઇક પર જતા ઈસમને અડફેટે લીધા હતા, જેમાં પંકજ શાહ નામના ઈસમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક ઈસમ તૃષાલ ચોપરાને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે માહિતી ગુરુવારના રોજ 3 કલાકે મળી હતી। તાપી જિલ્લા નામદાર સ્પેશિયલ NDPS કોર્ટ દ્વારા અફીણના ગુનામાં ઝડપાયેલા આરોપીને 14 વર્ષની સજા ફટકારી। તાપી જિલ્લાના નામદાર કોર્ટ દ્વારા પોસ્ટ ડોડા અફીણ લઈ જતા આરોપીને પોલીસે ઝડપી લેવાના પ્રકરણમાં આરોપીને 14 વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવતા સરકારી વકીલ દ્વારા ગુરુવારના રોજ 6 કલાકે માહિતી આપવામાં આવી હતી। હું રમેશ બી ચૌહાણ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તાપી ફરજ બજાવું છું। તારીખ 31/12/2023 રોજ માંડર ટોલ નાકા પાસેથી એક અફીણના ડોળા ભરેલો ટેમ્પો પકડાયેલ હતો, જે ટેમ્પામાં 2834 કિલો જેટલો જથ્થો ભરેલ હતો। એ જથ્થા સાથે પકડાયેલ આરોપી બજરંગ ભવરલાલ બિશ્રોઈની જરૂરી તપાસ કરનાર અધિકારીએ ચાર્જશીટ કરેલ અને અત્રેની સ્પેશિયલ NDPS કોર્ટમાં ટ્રાયલ શરૂ થયેલ અને ટૂંક જ સમયમાં અમોએ ટ્રાયલ પૂર્ણ કરી આરોપીને નામદાર કોર્ટે 14 વર્ષની સખત કેદની સજા ફરમાવે છે અને 2 લાખ રૂપિયા દંડ ફરમાવેલ છે। મારી મુખ્ય દલીલ નામદાર કોર્ટમાં એવી હતી કે આટલા મોટા જથ્થામાં તાપી જિલ્લામાંથી જ્યારે માદક પદાર્થ પકડાયેલ હોય અને આ માદક પદાર્થ જો આગળ જતે તો યુવાધન પાયમાલ થઈ જતે, જેથી આ બધી દલીલો ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપીને તકસીર વર્થેરવેલ છે। આ NDPS એક્ટ હેઠળના ગુનામાં આટલી મોટી સજા તાપી જિલ્લામાં પ્રથમ વખત થયેલ છે। નિઝર તાલુકાના રૂમકી તળાવ ગામે ધારાસભ્યના હસ્તે બ્રિજના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તાપી જિલ્લાના નિઝર તાલુકાના રૂમકી તળાવ ગામે ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત અને જિલ્લા પંચાયત પ્રમુખ જામલસિંહ વસાવા સહિતના હોદ્દેદારોના હસ્તે કુલ 10 જેટલા સાંકડા બ્રિજ અને જૂના બ્રિજની જગ્યા પર નવા બ્રિજ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી ગુરુવારના રોજ 1 કલાકે મળી હતી। વ્યારા શહેરના દાદાજી ચોક નજીક ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। તાપી જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ સુરત વસાવા સહિતના હોદ્દેદારોની હાજરીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે અંગે વિરલ કોકણી દ્વારા માહિતી અપાઈ હતી, જે માહિતી ગુરુવારના રોજ 4 કલાક અપાઈ હતી। તાજેતરમાં ઈડી દ્વારા કોંગ્રેસના પૂર્વ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે અને આગામી 25 તારીખે એની સુનાવણી રાખવામાં આવેલ છે। કોંગ્રેસ પાર્ટીના આ દિગ્ગજ 2 નેતાઓએ 5000 કરોડથી વધારે રૂપિયાનું કૌભાંડ નેશનલ હેરાલ્ડ કેસમાં કરવામાં આવેલ છે અને જેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ બોગલાઈ ગયા છે અને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી નિર્દોષ છે જેવા નારેબાજી કરી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ઈડી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તે ખૂબ પ્રશંસનીય કાર્યવાહી છે અને એ ચોર છે તેમના સજા ચોક્કસ થશે એવી અમને આશા છે। સોંગઢ ST ડેપો ખાતે વર્કશોપનું ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગના સોંગઢ ખાતે આવેલા ST વિભાગના અંદાજિત 498.51 લાખના ખર્ચે બનનારા નવા આધુનિક વર્કશોપનું ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્યો તેમજ અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી ગુરુવારના રોજ 5 કલાકે મળી હતી। વ્યારા શહેરમાં આવેલ કોલેજ ખાતે પૂર્વ શિક્ષણ અધિકારીની હાજરીમાં રસ્સાખેંચ સ્પર્ધા યોજાઈ। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં ક્રીડા ભારતી દ્વારા રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના પૂર્વ શિક્ષણ અધિકારી સહિત ક્રીડા ભારતી સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં સ્પર્ધકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો, જે માહિતી 4 કલાકે મળી હતી। ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે પ્રમુખ અને ધારાસભ્યની હાજરીમાં
બેઠક યોજાઈ. તાપી જિલ્લાના ઉછલ તાલુકાના સાકરદા ગામે પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં કાર્યક્રમ યોજાનાર છે, જે અંતર્ગત સાકરદા ગામે જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ અને નિઝરના ધારાસભ્યોની હાજરીમાં બેઠક યોજાઈ હતી. બાદમાં કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા, જે માહિતી 12 કલાકે મળી હતી. સોંગઢ તાલુકાના ગાળકુવા ગામેથી પોલીસે વિદેશી દારૂ સાથે ઈસમને ઝડપી લીધો. તાપી જિલ્લાના સોંગઢ પોલીસ મથકના માણસોને મળેલી બાતમીના આધારે ગાળકુવા ગામે અજય ગામિતને ત્યાં છાપો મારતા વિદેશી દારૂ મળી આવ્યો હતો, જ્યાં પોલીસે વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ કબજે લઈ અજય ગામિતની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી ગુરુવારના રોજ 2 કલાકે મળી હતી. તાપી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. તાપી જિલ્લાના પુરવઠા અધિકારી દ્વારા એક જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે, જેમાં તાપી જિલ્લામાં તમામ NFSA રેશન કાર્ડ ધારકોને 30 એપ્રિલ સુધીમાં ફરજિયાત e-KYC કરવાનું રહેશે, જેમાં વિવિધ મુદ્દા આવરી લઈ જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે, જે માહિતી 1 કલાકે મળી હતી. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને YouTubeમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.